હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનિલ એજ્યુકેશન. નમો યોજના પોર્ટલ, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જે છે હવેથી આ પોર્ટલ ઉપર આપણે એક્સેસ કરી શકીશું. અત્યાર સુધી આપણે સ્વિફ્ટ ચેટના માધ્યમથી આ બંને યોજનાઓ વિશે માહિતી પ્રાપ્ત કરતા હતા અને એમાં કામ કરતા હતા, પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા આ નમો યોજના પોર્ટલ જે છે એ આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. તો આ નમો યોજના પોર્ટલ કેવી રીતે કામ કરશે અને શાળા કક્ષાએ આપણે શું કામ કરવાનું છે એની માહિતી આજે આપણે વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ કે આ નમો યોજના પોર્ટલ છે શું અને કેવી રીતે કાર્ય કરે છે. દોસ્તો, નમો યોજના પોર્ટલ જે છે ને એ 2026-27થી આ બંને યોજનાઓનું નામાંકન જે કરવાનું છે એ એક જ પોર્ટલ પર થશે. અહીંયા સાથે સાથે તમે એ બાળકો જે છે એ એલિજિબલ જે છે એની ડાયરેક્ટ વિગતો ટ્રેક કરશે. એક જ જગ્યાએ તમે અરજી કરી શકશો બંને આ યોજનાઓ માટે. લાઈવ ડેશબોર્ડ મતલબ કે તમે ક્યારે પણ જોઈ શકશો કે આ યોજનામાં તમે કેટલા લોકોનું નામાંકન કર્યું છે, સ્ટેટસ શું છે. એન્ડ ટુ એન્ડ ટ્રેકિંગ મતલબ અરજી કર્યા પછી એ અરજીનું શું થયું એ પણ જોઈ શકાશે અને એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમે એનો ડેટા પણ ડાઉનલોડ કરી શકશો. હા મિત્રો, ડાઉનલોડ ક્યાંથી થાય, કેવી રીતે થાય એ પણ આપણે આગળ જોઈશું. આ ઉપરાંત આ જે પોર્ટલની પ્રક્રિયા છે એમાં મહત્વની તારીખો અને સમયરેખા આપવામાં આવી છે જે આપણે શાળા કક્ષાએ ખૂબ જ નિભાવવાની છે અને ખાસ કાળજીપૂર્વક એ નિભાવવાની છે. જુલાઈ માસમાં આ પોર્ટલ જે છે એમાં ડેટા એન્ટ્રી શરૂ થવાની તારીખો જાહેર થાય છે. 31 ઓગસ્ટ સુધીમાં આ ડેટા જે છે એની સંપૂર્ણ કાર્યવાહી આપણે પૂરી કરવાની હોય છે. ઓનલાઈન અટેન્ડન્સના માધ્યમથી જ હવે આ પોર્ટલ ચાલશે. એટલે ખાસ યાદ રાખજો કે 100% આપણે બાળકોની હાજરી ઓનલાઈન સમયસર પૂરીએ. ત્યારબાદ બેઠક નંબર પ્રસિદ્ધ થાય ધોરણ 10 અને 12નો, ત્યારે એસઆઈડીની પોર્ટલમાં શાળા દ્વારા એની એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ જ્યારે પરિણામ આવે છે 12th અથવા તો 10thનું, તો એની પણ જે રિઝલ્ટ આવ્યું છે એ અપલોડ કર્યા પછી એની માહિતી એડ કર્યા પછી જે અંતિમ પ્રોત્સાહન રકમ છે એ બાળકના ખાતામાં આવે છે. આઈ એમ શ્યોર કે તમને આ બંને યોજનાઓ કામ કેવી રીતે કરે છે એના વિશે સંપૂર્ણ માહિતી છે. જો આ માહિતી તમારે વિગતવાર જોઈતી હોય કે આ બંને યોજનાઓ છે શું, એમાં કોને લાભ મળે, કેટલો લાભ મળે, કેવી રીતે લાભ મળે, તો એના માટે પણ આપણે 2 સરસ મજાના અલગ અલગ વિડીયો બનાવ્યા છે બંને યોજનાઓ વિશે, જે તમે અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો. આ ઉપરાંત આ જે પોર્ટલ છે એમાં આપણે હાજરી આધારિત મંજૂરી અને ડીઓ વેરિફિકેશનની પ્રક્રિયા થાય છે. એટલે બરાબર આ બાબતને ગંભીરતાપૂર્વક લેજો દોસ્તો. શું કહે છે આ જે બાબત તમારી સમક્ષ રજૂ થઈ છે એ એવું કહે છે કે જો બાળકની 80% કરતાં વધારે હાજરી હશે તો ચિંતાનો વિષય નથી, ઓટોમેટિકલી એ ઓટો અપ્રૂવ ગણાશે. જી હા, ત્યારબાદ જો 80%થી ઓછી હશે તો ઓટો રિજેક્ટ થશે અને ત્યારબાદ ડીઈઓ વેરિફિકેશન. જી હા દોસ્તો, તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો હવે એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન જરૂરી છે. એમાં ડોક્યુમેન્ટ જે અપલોડ થયા છે એ યોગ્ય છે કે કેમ એમના માટે ડીઓ કચેરી દ્વારા એક વેરીફાયરની નિયુક્તિ કરવામાં આવશે, જેની પાસે ડીઓશ્રીના આઈડી પાસવર્ડ હોય અને એ આપણા જે પ્રોસેસ કરીએ છીએ એ આરામથી એમના પોર્ટલ ઉપર જોઈ શકે. અને જો કોઈ ક્વેરી જણાય તો એ ક્વેરી જે ભૂલ અથવા વિસંગતતાવાળી હોય એ ફરીથી શાળાને પરત મોકલવામાં આવશે અથવા તો શાળાના લોગિનમાં એ પાછી દેખાશે. એમાં આપણે જરૂરી સુધારા વધારા કરી અને પાછું એને અપલોડ કરી શકીએ છીએ અને રીવેરીફાઈ અથવા તો વેરીફાઈ માટે મોકલી શકીએ છીએ. સિમ્પલ અને સરળ પ્રોસેસ છે દોસ્તો. અને હવે આ જે પોર્ટલ છે એમાં કામ કેવી રીતે કરવાનું છે બરાબર સમજો દોસ્તો. તમારી સ્ક્રીન પર તમને એક QR કોડ દેખાય છે. એ QR કોડ તમે સ્કેન કરશો એટલે નીચે આપેલી જે લિંક છે જે એને આપણે URL કહીએ છીએ એ ઓપન થશે. હવે namopayments.gujarat vsk.org એમ પણ તમે સર્ચ કરી શકો છો અને સ્કેન કરશો તો ઓટોમેટિકલી આ લિંક ખુલશે. જી, અને આ લિંક ઓપન થયા પછી ડેફિનેટલી યુ ગોના ક્લિક ઓન ધેટ લિંક. જેવું તમે એના પર ક્લિક કરશો એક નવું ઇન્ટરફેસ ખુલશે. હવે પોર્ટલ ખોલો. હવે આ જે ઇન્ટરફેસ છે એ આપને સમક્ષ રજૂ થશે. સ્ટેપ 2 છે, લિંક પર ક્લિક કરો અથવા QR કોડને સ્કેન કરો અને પોર્ટલ ખોલવાનું છે. પોર્ટલ ખોલતાની સાથે જ સ્કૂલ લોગિન કરવાની પ્રોસેસ તમને કહેવામાં આવશે. તો રોલમાં અહીંયા તમારે શાળા એટલે કે સ્કૂલ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ સ્કૂલ કોડ અને એ જ પાસવર્ડ નાખો. એટલે કે CTS સિસ્ટમનો આઈડી પાસવર્ડ જ અહીં લોગિન કરવા યુઝ કરવાનો રહેશે. ત્યારબાદ
લોગિન બટન પર ક્લિક કરવાનું છે. મિત્રો, કદાચ તમને પાસવર્ડ ચેન્જ કરવાનું કે અથવા તો કોઈ પાસવર્ડમાં વિસંગતતા જણાય તો ઘણીવાર એવું પણ થાય છે કે આલ્ફા ન્યુમેરિકલ પાસવર્ડની બદલે કોઈ સરળ અને સીધો પાસવર્ડ રાખવાનું કહેશે, તો તમે એને અનુરૂપ ચેન્જીસ કરજો. અને ઘણીવાર એવું પણ બનશે કે પાસવર્ડની નીચે તમને કેપ્ચા પણ આપ્યું હશે, તો તમારે એ કેપ્ચા પણ એન્ટર કરવાનો થશે અને ત્યારબાદ તમે લોગિનની પ્રોસેસ કરી શકશો. જેવું એના પર ક્લિક કરો છો તમે જોઈ શકો છો આવું કંઈક ડેશબોર્ડ ખુલે છે તમારી સમક્ષ. હોમ ડેશબોર્ડ પર સ્કૂલની બધી જ માહિતી જોવા મળશે. પ્રોફાઇલ, લોકેશન, એકેડમિક્સ, મેનેજમેન્ટ અને પ્રિન્સિપલની વિગતો તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર. એ સંપૂર્ણ વિગત તમને તમારી શાળાની સ્પષ્ટપણે સ્ક્રીન પર દેખાશે. સ્ટેપ 4 કર્યા બાદ તમારે સ્ટેપ 5 એટલે કે યોજના જે છે એ નમો લક્ષ્મી અથવા નમો સરસ્વતી કોઈ પણ એક પસંદ કરવાની છે. જેવી તમે એના પર ક્લિક કરશો અથવા પસંદ કરશો આગળનું ઇન્ટરફેસ આવશે, યોજના ડેશબોર્ડ. હવે આ યોજના પેજ પર એ યોજના સંબંધિત બધી જ વિગતો અને આંકડા દેખાય છે કે કુલ કેટલા વિદ્યાર્થીઓનું નામાંકન થયું છે, એમાંથી રજિસ્ટ્રેશન કેટલા થયા છે, પેન્ડિંગ કેટલા છે, અપ્રૂવડ સ્ટુડન્ટ કેટલા છે, રાઈટ, પેન્ડિંગ કેટલા છે, ક્વેરીમાં કેટલા છે, વગેરે વગેરે વિગતો અહીંયા સંપૂર્ણ તમને સ્ક્રીન પર દેખાશે. અને અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં એક ડાઉન એરો આપ્યો છે. અહીંયા તમે ક્લિક કરશો ડાઉન એરો ઉપર એટલે એ જે ફાઇલ છે અથવા તો જે ઓપ્શન પર તમે ક્લિક કરો છો એ ફાઇલ ડાઉનલોડ થશે એક્સેલના ફોર્મેટમાં. એટલે તમારે આમાંથી જે પણ ડેટા જોતો હોય એ અહીંયા ક્લિક કરશો આ નિશાન પર તો ઓટોમેટિકલી એ ફાઇલ ડાઉનલોડ થશે એક્સેલના ફોર્મેટની અંદર. જી હા દોસ્તો, ખૂબ સરસ છે અને ખૂબ સરળ છે. તમે એકવાર એને ઓપન કરીને જોશો એટલે ઓટોમેટિક બધું આવડશે, ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. આગળ જોઈએ ડેટા અને ડાઉનલોડ. શું કહે છે કે આપ ગમે તે સમયે શાળા લોગિનમાંથી લાઈવ ડેટા જોઈ શકો છો. ડાઉનલોડ બટન પર ક્લિક કરી સ્ટુડન્ટની વિગતો ડાઉનલોડ કરી શકો છો. મેં અહીંયા તમને હમણાં બતાવ્યા પ્રમાણે જો અહીંયા તમને એક નીચે એરો દેખાય છે, ડાઉન એરો છે, એ ડાઉનલોડનું ઓપ્શન છે. એના પર ક્લિક કરશો એટલે જે મેન્યુ પર તમે ક્લિક કર્યું હશે એ મેન્યુ ડાઉનલોડ ઓટોમેટિક થશે અને એક્સેલ ફોર્મેટમાં તમે એને જોઈ શકશો. ત્યારબાદ સ્ટુડન્ટનું જે નામાંકન છે એટલે કે રજિસ્ટ્રેશન એની પ્રોસેસ જોઈએ આપણે. આ ડેશબોર્ડ જે ખુલશે બરાબર એને સ્ક્રોલ કરશો એટલે નીચે તમને ડેશબોર્ડની નીચે નોંધણીની વિગતો બતાવશે એટલે કે રજિસ્ટ્રેશનનો વિભાગ બતાવશે. એમાં તમને અહીંયા જો નીચે દેખાય છે કે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, શિક્ષક પસંદ કરો, પછી સિલેક્ટ ધ ગ્રેડ વગેરે વગેરે આગળની સ્લાઇડમાં ખૂબ સરસ રીતે દેખાશે. આપણે જોઈએ આગળ શું કહે છે. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, નવું નામાંકન કરવા માટે પેન્ડિંગ રજિસ્ટર સ્ટુડન્ટ બટન પર ક્લિક કરો. જેવું એના પર તમે ક્લિક કરશો એટલે આગળની વિન્ડો ખુલશે. તમે જોઈ શકો છો એમાં તમારે જે પેન્ડિંગ બાળકો છે એની જ આપણે પ્રોસેસ કરવાના છીએ, બટ ઓબ્વિયસ છે. તો બાળકોનું જે રજિસ્ટ્રેશન કરવાનું છે એ કરતાં પહેલાં સૌપ્રથમ તમારે ટીચરનું નામ, ગ્રેડ અને સેક્શન વગેરે પસંદ કરવાના થશે. એટલે તમારી શાળામાં જે શિક્ષક છે એના લિસ્ટ અહીંયા ખુલશે ડ્રોપડાઉનમાં. એમાંથી કોઈ પણ એક શિક્ષક કે જે એ પર્ટિક્યુલર ક્લાસમાં ભણાવતા હોય અથવા એના વર્ગ શિક્ષક હોય એને આપણે પસંદ કરીશું અને પછી સેક્શન સિલેક્ટ કરીશું, ધોરણ સિલેક્ટ કરીશું અને પછી નેક્સ્ટ બટન પર આવી જશું. એમ કરતાની સાથે જ જસ્ટ આની નીચે બીજું મેન્યુ ખુલશે. ડ્રોપડાઉન મેન્યુમાંથી સ્ટુડન્ટનું નામ સિલેક્ટ કરો, બાકીની વિગતો CTSમાંથી ઓટોમેટિકલી આવી જશે. તમે જો અહીંયા એક બાળકને સિલેક્ટ કર્યો છે, એની બધી જ વિગત અહીંયા સમક્ષ ખુલી ગઈ છે. સંપૂર્ણ વિગતને બરાબર ચકાસી અને આગળની પ્રોસેસ આપણે કરીશું. જેવી જ સ્કીમ ઓપ્શન એટલે કે આપેલ ઓપ્શનમાંથી એક કારણ સિલેક્ટ કરો. શું કહે છે કે પ્રાઇવેટ શાળાના કિસ્સામાં જ ઓપ્શન આવશે, અન્યથા ફરજિયાત યસ સિલેક્ટ થઈને આવશે. મતલબ જો પ્રાઇવેટ સ્કૂલના બાળકો હશે તો એમાં જ આવું ઓપ્શન આવશે. જો ઓપ્શન તમને નીચે શું દેખાય છે કે યસ, શું કહે છે પ્રશ્ન કે શું વિદ્યાર્થીની વિગતો ઉપલબ્ધ પાત્રતા ધરાવે છે, મતલબ જે સ્કીમ માટે, જે યોજના માટે તમે બાળકને નામાંકન કરવા જાઓ છો એના માટે બાળક એલિજિબલ છે, હા કે ના. જો એ બાળક કોઈ પણ કારણ અથવા તો પ્રાઇવેટ શાળાના કિસ્સામાં જ આ ઓપ્શન આવશે, અન્યથા શું હશે, સરકારી સ્કૂલ હશે તો ઓટોમેટિકલી યસ સિલેક્ટ થઈને જ આવશે. પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરેલ
અને આવક મર્યાદા લાગુ પડતા વિદ્યાર્થીઓના કિસ્સામાં જ આ ઓપ્શન આવે છે. તમારે અહીંયાનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે કે ફેમિલી એન્યુઅલ ઇન્કમ ડઝ નોટ ફોલ વિધિન ધ સ્કીમ ક્રાઇટેરિયા. મતલબ કે તમને એ યોજનાની વિગત ખબર હોવી જોઈએ કે આ યોજના છે નમો લક્ષ્મી કે સરસ્વતી, એના માટે આવક મર્યાદા કેટલી હોય. એનાથી વધારે હોય તો બાળકને આ જે લાભ છે મળવા પાત્ર નથી. ત્યારબાદ સ્ટુડન્ટ ઇઝ નોટ પ્રોવાઇડિંગ ડિટેલ. બાળક વિગતો મતલબ આપણે ઘણી વાર કહીએ છીએ બાળકને કે આધાર કાર્ડ લઈ આવો વગેરે વગેરે બાબતો આપો, પણ એ સમયસર આપતા નથી હોતા. ત્યારબાદ સ્ટુડન્ટ ડઝ નોટ વોન્ટ ટુ અવેલ ધ સ્કીમ બેનિફિટ. ઘણીવાર એવું પણ બને છે કે વાલી કંટાળીને કહે છે કે ભાઈ હવે અમારે આ સ્કીમ નથી જોઈતી, ભાઈ જવા દો વગેરે વગેરે. દેર કુડ બી એન નંબર ઓફ રીઝન્સ ઓફ દેટ. બરાબર છે, તો તમારે અકોર્ડિંગલી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ 13 નંબર એટલે કે 13 નંબરનું સ્ટેપ છે ડિક્લેરેશન. હવે શું વિદ્યાર્થીની વિગતો પાત્રતા ધરાવે છે? યસ આવી ગયા પછી જો યસ સિવાયનો ઓપ્શન પસંદ કરેલ હોય, મતલબ કે જે મેં હમણાં તમને આગળ બતાવ્યા એમાંથી કોઈ પણ એક તમે પસંદ કર્યો હોય ત્યારે એમાં સંબંધિત કારણ સિલેક્ટ કરો અને ડિક્લેરેશન અપલોડ કરો. એટલે કે પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ કરેલ અને આવક મર્યાદા લાગુ પડતા વિદ્યાર્થીઓના કિસ્સામાં ઓપ્શન આવશે. તો તમારે માનો કે બાળક એવું કહે છે કે ભાઈ અમારે આ સ્કીમનો લાભ નથી લેવો, તો એવું વર્બલી ચાલશે નહીં. તમારે એ બાળક પાસે અથવા તો બાળકના પિતા એટલે કે વાલી પાસે લેખિતમાં અરજી લેવી પડશે અને એ અરજી જે છે એ જેપીજી, જેપીઈજી, પીએનજી, પીડીએફમાં મેક્સિમમ 5 MBની ફાઇલમાં અહીંયા તમારે અપલોડ કરવાની છે. બાળક કે અમારે નથી આ લાભ જોતો એવું નહીં ચાલે, એમાં લેખિત પુરાવા તમારે રાખવા પડશે અને ભવિષ્યમાં એ ફાઇલ જે છે એ કદાચ ચેક કરવામાં આવે તો તમારી પાસે એના આધાર પુરાવા હોવા જોઈએ, જેથી કરીને જે બાળક છે અથવા વાલી છે એ આપણા પર ભવિષ્યમાં બ્લેમ ન કરી શકે કે અમને આ યોજનાનો લાભ મળ્યો નથી. એટલા માટે ખૂબ અગત્યનું છે દરેક કામ જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટમાં હોવું જોઈએ, એટલે કે લેખિતમાં થવું જોઈએ. જોઈએ આગળ શું પ્રોસેસ છે. ઇન્કમ પ્રૂફ. જી હા દોસ્તો, સ્ક્રીનશોટ મુજબના ઇન્કમ પ્રૂફ અપલોડ કરો. પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરેલ અને આવક મર્યાદા લાગુ પડતા વિદ્યાર્થીના કિસ્સામાં જ આ ઓપ્શન ખુલશે. શું કે છે કે આવકનું પ્રમાણપત્ર મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા જારી કરાયેલ માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયત તલાટી દ્વારા જારી કરવામાં આવેલું આવકનું પ્રમાણપત્ર પણ માન્ય ગણવામાં આવશે. તો તમારે એ આવકનું પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું છે. અગેન ધ સેમ ફોર્મેટ ઓફ ધ ફાઇલ અને 5 MB એની સાઇઝ છે. આગળ જોઈએ શું કહે છે. ધોરણ 10ના બોર્ડની વિગત ફક્ત નમો સરસ્વતી યોજના માટે છે. ફક્ત નમો સરસ્વતી યોજનાના બાળકોના નામાંકરણ વખતે બોર્ડની વિગત, સીટ નંબર, ત્યારબાદ કુલ અને મેળવેલ ગુણ દાખલ કરી માર્કશીટનો ફોટો અપલોડ કરવાનો છે. મેં પહેલાં વાત કરી એ પ્રમાણે જો તમને સ્કીમ વિશે વિગતવાર માહિતી હોય તો તમને ખબર છે કે અંતિમ જે પેમેન્ટ છે એ ત્યારે જ રિલીઝ થશે જ્યારે બાળકની માર્કશીટ ફાઇનલ 10th અથવા 12ની અપલોડ કરવામાં આવશે. રાઈટ, આગળ જોઈએ સ્ટુડન્ટની વિગતો. હવે જે વિદ્યાર્થી છે અહીંયા તમે જો એનું નામ છે, એનો આધાર કાર્ડ નંબર છે, વિદ્યાર્થીની આધાર કાર્ડ નંબરની ફરી વખત વિગત એન્ટર કરવાની છે, એનો મોબાઈલ નંબર છે એટલે કે આધાર નંબર, વાલીના મોબાઈલ નંબરની વિગતો દાખલ કરો અને આધાર કાર્ડનો ફ્રન્ટ બેક ફોટો, એટલે અહીંયા એ ફ્રન્ટ સાઈડ આવશે અને અહીંયા એ આધાર કાર્ડની બેક સાઈડ આવશે. એટલે બંને ફોટા આગળ પાછળ સુવ્યવસ્થિત પાડી અને 5 MB અથવા એનથી ઓછી સાઇઝમાં અપલોડ કરવાના છે. 5 MBથી વધારે નહીં અને જેપીજી, જેપીઈજી, પીએનજી અને પીડીએફ ફોર્મેટ હોવી જરૂરી છે. માતાની વિગતો ઉપલબ્ધ છે કે નહીં તે પસંદ કરો. હવે અહીંયા તમે માતાની વિગતોમાં યસ પર ક્લિક કરશો, દેન નો નીડ ટુ વરી, નો પર ક્લિક કરશો તો અગેન દેર વિલ બી સમ મોર ઓપ્શન્સ, થોડા વધારે ઓપ્શન ખુલશે. એ જોઈએ આપણે શું થાય છે એમાં. જ્યારે તમે માતાની વિગતો જે છે એમાં નો પર ક્લિક કરો છો તો વિગત ઉપલબ્ધ ન હોય તો ચોક્કસ કારણ સિલેક્ટ કરવું પડશે. માત્ર નો કરવાથી નહીં ચાલે, કૃપા કરીને નીચે આપેલા કારણ પસંદ કરો. શું કામ એ અવેલેબલ નથી? તો એક તો ડાયવોર્સ કેસ છે અથવા તો પાસ્ટ હવે મતલબ એમનું નિધન થયું છે, સ્ટેપ મધર અથવા તો મેન્ટલી રિટાર્ડેડ એટલે કે કોઈ માનસિક બીમારી છે અથવા કોઈ સાવકીમાં છે અથવા ડ્યુ ટુ કોર્ટ મેટર અથવા તો સેપરેટેડ અલગ થયા છે પેરેન્ટ્સ અથવા તો કોર્ટમાં કેસ ચાલે છે, XYZ રીઝન હોઈ શકે અને એના કારણે આ જે પ્રૂફ છે એ મળ્યા નથી તો તમારે એ પુરાવા અહીંયા સિલેક્ટ કરવા પડશે અને એનું યોગ્ય કારણ પણ આપવું પડશે. ત્યારબાદ માતાની વિગતો શું છે એમાં? પહેલાં તો આ CTS મુજબ માતાનું નામ છે.
જો તમે યસ કર્યું છે તો માતાનું નામ અહીંયા તમારે લખવાનું થશે અને એઝ પર આધાર કાર્ડ મુજબ. જી હા. ત્યારબાદ માતાનો આધાર કાર્ડ નંબર છે, માતાનો આધાર કાર્ડ નંબર રીવેરીફાઈ કરવાનો છે અને ફરીવાર સેમ પ્રોસેસ ફ્રન્ટ પેજ અને બેક પેજ આધાર કાર્ડનું અહીંયા તમારે અપલોડ કરવાનું છે. માતાનું એલસી અથવા તો જન્મ પ્રમાણપત્ર અને રેશન કાર્ડ. માતાની વિગત ઉપલબ્ધ હોય તે કિસ્સામાં ઉપર મુજબના જરૂરી ડોક્યુમેન્ટ જેમાં એલસી હોઈ શકે, બર્થ સર્ટિફિકેટ, રેશન કાર્ડ અપલોડ કરો. માતાની વિગત ઉપલબ્ધ હોય તે કિસ્સામાં જ આ ઓપ્શન આવશે. દોસ્તો યાદ રાખજો કે આ કયા ડોક્યુમેન્ટ આવ્યા છે અને તમારે બાળકોને આ બધા જ ડોક્યુમેન્ટ લાવવાનું કહેવું પડશે, જેથી કરીને તમે સમયસર આ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો. ત્યારબાદ કન્ફર્મ, રીસેટ, સેવ અને સબમિટ. બધી વિગતો ભર્યા પછી કન્ફર્મેશન પર ટિક કરી સબમિટ કરો, ફરીથી ભરવા રીસેટ કરો અને માત્ર સાચવવા, મતલબ કે તમને એવું લાગે કે હવે આ મારે ડ્રાફ્ટમાં સેવ કરી રાખવું છે અને આગળ એમાં કોઈ ફેરફાર કરવાના થશે તો તમે સેવ ટુ ડ્રાફ્ટ કરી શકો છો. રાઈટ. તો આ એની સિમ્પલ પ્રોસેસ છે દોસ્તો. ત્યારબાદ પૂરા થયેલા નામાંકરણ એટલે કે રજિસ્ટ્રેશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કેટલા કમ્પ્લીટ થયા છે, કેટલા પેન્ડિંગ છે. તમે નીચે જે છે એને સિલેક્ટ કરી શકો છો. એને સિલેક્ટ કરી અને તમે એનું સ્ટેટસ પણ જોઈ શકો છો ફિલ્ટર કરીને કે કેટલા તમે નામાંકરણ કર્યા છે. અને નામાંકન કરેલા વિદ્યાર્થીને પસંદ કરો અને એના પર ઓકે આપો એટલે તમને એની પણ વિગત દેખાશે કે એ જે બાળક છે એનું સ્ટેટસ શું છે. સબમિટ કરેલી વિગતો અહીં દેખાશે પણ તેમાં ફેરફાર થઈ શકશે નહીં. બરાબર યાદ રાખજો કે એકવાર સબમિટ કર્યા પછી તમે એમાં કોઈ વેરીફાઈ કરી શકશો નહીં. જ્યાં સુધી કોઈ ભૂલ આવે અને ડીઓ લોગિનમાંથી રીવેરીફાઈ કરવા માટે મૂકવામાં આવે તો તમારે ફરીવાર પાછું એમાં પ્રોસેસ કરવાનું થશે. ત્યાં સુધી તમે માત્ર અહીંયા જોઈ શકશો, કોઈ સુધારા કરી શકશો નહીં. યસ ફ્રેન્ડ્સ. ત્યારબાદ સબમિટ કરેલી અરજી. સબમિટ કરેલી અરજીમાં જે ડોક્યુમેન્ટ તમે છે એને અહીંયા જે બ્લુ ટિક છે વ્યૂ એના પર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ તમે ક્યાં અપલોડ કર્યા છે એ દેખાશે તમને. રાઈટ. અને તમે માત્ર ફરીવાર કહું છું ડોક્યુમેન્ટ જોઈ શકશો, કોઈ સુધારા કરી શકશો નહીં. તો દોસ્તો સર્ચ સ્ટુડન્ટ પર જઈને પણ તમે આગળની વિગત જોઈ શકો છો કે જો કોઈ વિદ્યાર્થી એલિજિબલ લિસ્ટમાં ન દેખાય તો સર્ચ સ્ટુડન્ટ સિલેક્શનમાંથી CTS પ્રમાણે તેનું નામ શોધી શકાય છે અને તમે જોઈ શકો છો કે કયું બાળક જે છે એ હજી પેન્ડિંગ છે અથવા તો એની શું સ્ટેટસ છે અથવા શું પ્રોસેસ કરવાની બાકી છે. તો મિત્રો આ જે છે ને એ ખૂબ સરસ મજાનું પોર્ટલ છે જેમાં તમે ખૂબ સરળતાથી આ બધી જ વિગતો જે છે એને અપલોડ કરી શકો છો. આઈ એમ શ્યોર કે તમને આ વિડીયોના માધ્યમથી ખૂબ સરળતાથી આ સમજાઈ ગયું હશે. કોઈ પણ બાબત અઘરી છે ને બિલકુલ તમે આરામથી લોગિન કરો અને સ્ટેપ બાય સ્ટેપ આ બધી વિગતો ફોલો કરશો એટલે સરળતાથી તમારું જે નામાંકનની પ્રોસેસ છે એ નમો લક્ષ્મી હોય કે નમો સરસ્વતી એમાં આરામથી તમે પ્રોસેસ કરી શકશો. હા દોસ્તો, છેલ્લે ખાસ એ જણાવવાનું કે આ બંને યોજનાઓ છે શું, એમાં કયા પ્રકારના લાભ મળે, બાળકોને કેવા કેવા લાભ મળે અને એમાં કોને લાભ મળે, ક્યારે આ બાળકોને લાભ મળવા પાત્ર થાય અથવા ક્યારે ન થાય, આની વિગતવાર ચર્ચા આપણે એક વિડીયો બનાવ્યો છે. બંને યોજના માટે સેપરેટ વિડીયો બનાવેલા છે. તે તમે અમારી પૂર્વાનિલ એજ્યુકેશન ચેનલ પર જોઈ શકો છો. આઈ એમ શ્યોર કે ધીસ વિલ હેલ્પ યુ અલોટ. થેન્ક યુ સો મચ. મેક્સિમમ શાળાને આ મોકલો જેથી કરીને એની પ્રોસેસ સરળતાથી કરી શકે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. સ્ટે ટ્યુન. જય હિન્દ.